સુરતની એમએલ પરમાર સ્કૂલ અને ચંચલબા પીટીસી કોલેજના 25મા વાર્ષિકોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાના કરંજ સમુસર સ્થિત ચાંચલબા કેમ્પસ ખાતે તાજેતરમાં એમએલ પરમાર સ્કૂલ અને ચંચલબા પીટીસી કોલેજનો 25મો વાર્ષિક ઉત્સવ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. રજત જયંતિ વર્ષના મંગળ પ્રસંગે શૈક્ષણિક સંકુલ ભક્તિ અને સંસ્કૃતિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી અને ઓરમાજીના ચેરમેન આત્મારામભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમની ટીમ સાથે વાઇસ ચેરમેન ડોક્ટર રમણભાઈ પરમાર, એમએલ પરમાર ચેરિટેબલ ટ્રસ્ટના સેક્રેટરી ગણપતભાઈ પટેલ પણ હાજરી આપીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તો વિવિધ શાળાઓ અને કોલેજના પ્રિન્સિપલશ્રીઓ પણ અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું. સાંસ્કૃતિક નૃત્યો, સામાજિક સંદેશ આપતા નાટકો, વક્તવ્ય, સંગીતની સફળ રજૂઆતોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તો શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ ખુશનુમા સાંજની મજા માણી હતી. ટ્રસ્ટના સંચાલકોએ આ 25 વર્ષની સફળ સફરનો શ્રેય શિક્ષકોની મહેનત અને વાલીઓના વિશ્વાસને આપ્યો હતો. આમ કરંજ સમુસર ખાતે શિક્ષણ અને સંસ્કારનું આ સમન્વય ગ્રામીણ સ્તરે શૈક્ષણિક જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અમારી પણ છે. રેખાઓ ભલે રહી તમારા હાથમાં, પણ એમાં મિત્રતાની એક. મિત્રો, આપ સૌને નમસ્કાર. આજે કરંજ તાલુકા માંડવી જિલ્લો સુરત ખાતે એમએલ પરમાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્થપાયેલી હાઈસ્કૂલ, પીટીસી કોલેજ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ સ્કૂલોના 25 વર્ષના પૂર્ણ થવાના અવસરે એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન થયું છે. અને મિત્રો, જ્યાં 25 વર્ષ પહેલાં જે જગ્યાએ આપણે ઊભા છે ત્યાં લગભગ 5-10 ફૂટનો ખાડો હતો. અને એ દિવસોમાં મારા ટ્રસ્ટના ટ્રસ્ટી ગણપતભાઈએ મને અમસ્તી ટકોર કરી કે આત્મારામભાઈ, આ ગામના છોકરાઓ ભણવાની સમસ્યા છે, એ તો ગમે ત્યાં બસમાં લટકીને જશે, પણ દીકરીઓને સુવિધા મળે એ માટે જો અહીંયા કંઈ સ્કૂલ શરૂ કરી શકતા હોય તો એ તમે સ્કૂલ શરૂ કરી શકે છે. મારા જ એક મિત્ર એ આ સંસ્થાને આ જગ્યા દાનમાં આપી અને તરત જ તે જ વર્ષે અમે આ સ્કૂલની શરૂઆત કરી. આજે 25 વર્ષ થાય છે ત્યારે સ્વાભાવિક છે કે અમને આનંદ પણ છે. અને આજે પીટીસી કોલેજમાં ભણી ગયેલી જે મારી દીકરીઓ હતી એ મોટાભાગની દીકરીઓને પણ બોલાવીને હાજર રાખી છે. અને તેઓ પોતાના સંસારમાં હરીથામ થયા છે અને બધા નોકરીએ કરે છે. એનો મને વિશેષ આનંદ છે કે આ સંસ્થાના માધ્યમથી તેઓએ શિક્ષણ લીધું છે, નોકરી લીધી છે અને પારિવારિક જીવનમાં પણ સૌ સફળ થયા છે. એટલે એક જાતનો આનંદ આપણને એટલા માટે થાય છે એક વાલી તરીકે કે આપણી સંસ્થામાં ભણેલા દીકરા દીકરીઓ ખૂબ સરસ રીતે જીવનમાં પણ સેટ થયા છે. અને હવે પછીના વર્ષોમાં પણ જે નવું જનરેશન આવે એ પણ આ રીતે સેટ થતી રહે સમગ્ર જીવનમાં, એવી શુભકામનાઓ આ સમયે વ્યક્ત કરું. નમસ્તે, હું વિક્રમ રબારી, એમએલ પરમાર સાર્વજનિક હાઈસ્કૂલ પ્રિન્સિપલ. આ વર્ષે અમે ઉજવી રહ્યા છીએ શાળાના 25 વર્ષ. આ નિમિત્તે અમે 23 તારીખ આજે ગુરુવારે અમે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું છે. આ 25 વર્ષ પૂરા થવાની ખુશીમાં અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. તેમાં અમારા ટ્રસ્ટી શ્રી આત્મારામભાઈ પરમાર, અમારા ઉપપ્રમુખ શ્રી રમણભાઈ પરમાર તથા શૈલેષભાઈ તથા ગણપત સર મંત્રી તરીકે અમારા આ કાર્યક્રમમાં હાજર છે. અને મોટી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં અમે હાજર છે. તેથી અને આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સાથે ઇનામ વિતરણ પણ રાખેલું છે. નમસ્તે.